રસી શું કામ બાંધ્યું છે? એવું મને પેટમાં દુખતું છે. ભૂખ લાગે એટલે? હા. 2-3 મહિનાથી જોઉં છું કે કાકા અહીંયા ઠંડીની અંદર અહીંયા સૂઈ રહે છે ને ઠંડીમાં કાપે છે. ઓકે, એટલે પેલે બાજુ પેલો શટર છે ત્યાં સામે છે આપણે ત્યાં. ઓકે, જે લોકો આવતા જતા હોય એમને કોઈ ઓશીકો આપ્યું, કોઈ ગોદડી આપી, એ રીતે કાકા રહે છે અંદર. ઓકે, એટલે તમારો મેસેજ આવ્યો હતો અમારા વોટ્સઅપની અંદર. તમને તો મેસેજ કર્યો. આજે અમારી વડોદરાની જે ટીમ છે તો આજે અમે અહીંયા આવ્યા છીએ. કાંઈ વાંધો નહીં, ચાલો એમની હાલાતને જોઈએ અને જે પણ બની શકે એટલા સહકારો બનીએ. બરોબર, થેન્ક યુ સો મચ. કેમ છો અંકલ? શું નામ છે તમારું? જયદેવ. જયદેવ અંકલ, ઓકે. ક્યાં રહો છો તમે? ચાલો કાંઈ વાંધો નહીં, ત્યાં જગ્યા પર જતા રહ્યો, આપણે બેસીને વાતચીત કરીએ ને કાકા. ચાલો આવી જાઓ. શું નામ કીધું કાકા તમે તમારું? જયદેવ. જયદેવ. આખું નામ શું છે તમારું? જયદેવ ખાલી શાંતિલાલ. જયદેવભાઈ શાંતિલાલ. શાંતિલાલભાઈ અટક. બ્રાહ્મણ. બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? માગવા નથી જતા. હે? હંગાત જતો તો માગવા. માગવા ગયા હતા? તો અહીંયા કેટલા ટાઈમથી રહો છો તમે? 2-3 વર્ષ થાય. બસ 2-3 વર્ષથી રહો છો? તો તમારા પરિવારમાં કોણ કોણ છે? કોઈ બધા આવેલા, બહુ જ નવા. મેં એમ કહું છું કાકા, તમારા પરિવારના લોકો ક્યાં રહે છે? તમારા દીકરા, તમારી વહુ ક્યાં છે બધા? અમારા ઘરેથી નહીં આવતા કોઈ. તો ક્યાં રહે છે બધા? એવા વિચાર નહીં થતા, એવા સાહેબો નહીં જોતો. વડોદરા શહેર નહીં થાય. વડોદરામાં કઈ જગ્યાએ રહી છે? મેંડામાં. મેંડા. બરોબર. તમારું નામ શું છે મોટા ભાઈ? પરમાર રાહુલ. રાહુલભાઈ, તમે કેટલા ટાઈમથી ઓળખો છો કાકાને? અહીંયા મક્કરપુરા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં માર્કેટિંગ પર્સન છું. અહીંયા ઉપર અમારું ગોડાઉન છે, તો અમારે કેવું અહીંયા આવવા જવાનું રહે છે. તો લાસ્ટ 2-3 મહિનાથી એ કાકા અહીંયા જ બેસાય. કોઈ જમવાનો ટાઈમ થાય તો જમવાનું આપી જાય. રાત્રે કંઈક ભૂખ લાગે તો અહીંયાથી કોઈક લઈને એમને જમવાનું આપે. બરોબર. અને આટલી ઠંડીમાં એમને પાછું ઓઢવાનું કે કાંઈ હોતું નથી. અને એ રીતે રાત્રે અમુક વાર આવું ને 8 વાગે તો ઠંડીમાં કાપે છે. એવું બી મેં જોયું છે એક બે વાર. ના ના, એ તો એની સ્થિતિ જ અત્યારે એ રીતની છે, કેમ કે વિચારી પણ ના શકે કેવી રીતે રહેતા છે. કેટલી ઉંમર છે કાકા તમારી? 60 વર્ષની ઉંમર છે. બરોબર. તો પહેલા શું કામ કરતા હતા તમે? કઈ નહીં. પહેલા મતલબ અમારી ઘરમાં. બરોબર. મને લાગે છે કાકાની થોડીક માનસિક સ્થિતિ અત્યારે વ્યવસ્થિત નથી. તો પછી એને કોઈ આજુબાજુના લોકો હેલ્પ કરે છે? એટલે અમારે કેવું, અહીંયા હું આવું છું તો કદાચ 1-2 વાગે હું આવું બપોરે, જમવાનો ટાઈમ હોય તો અહીંયાથી નાસ્તો લઈને અમે આપતા હોઈએ. અમુક વાર કાકા અહીંયા બેસીને ખાતા હોય છે. આ પાણીપુરીવાળા છે, કોઈ ખાવા માટે આવે પાણીપુરી તો એમને આપે. કંઈ પણ મતલબ ખાવાનો ટાઈમ થયો એમને પૂછી લે, ભૂખ લાગી હોય તો એમને આપે જમવાનું. કાકા અહીંયા જમીન પછી જેમ તેમ પડ્યું હોય બધું, અમુક અહીંયા પડ્યું હોય તો અહીંયા પડેલું ખાય, પછી અહીંયા જ સૂઈ જાય છે. એ તો એની સ્થિતિ અત્યારે એ રીતની છે, પણ કાંઈ વાંધો નહીં. તમારો મેસેજ આવ્યો હતો અમારા વોટ્સઅપ પર. તમને તમારો યુટ્યુબ પર વિડીયો જો, એના પરથી મેં તમને કોન્ટેક્ટ કર્યો કે આ થોડી હેલ્પ કરી શકો તો એમના માટે થોડું સારું. બિલકુલ બિલકુલ. આજે અમે વડોદરાની અંદર હતા અને આજે તમારો મેસેજ આવ્યો અમને, તો બિલકુલ આપણે એમનો સપોર્ટ કરીશું. કાકા, મારું નામ છે પોપટભાઈ અને અમે જરૂરિયાતમંદ વ્યક્તિને હેલ્પ કરતા હોઈએ છીએ. આજે તમારી પાસે વ્યવસ્થિત રહેવાની સગવડ નથી, ખાવા પીવાની કોઈ વ્યવસ્થિત સુવિધા નથી, મારી સાથે ચાલો તમે. આ નજીક જ ત્યાં આણંદની અંદર ત્યાં નગરપાલિકા દ્વારા એક શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે. બરોબર. ત્યાં તમને વ્યવસ્થિત રહેવાની સગવડ પણ મળશે, ખાવા પીવાનું પણ મળશે ને બધી સગવડ મળશે. બરોબર. અહીંયા કેટલા ટાઈમથી રહો છો તમે? તમારી કોઈ દેખભાળ કરવાવાળું કોઈ આગળ પાછળ છે નહીં? ના ના, કાંઈ વાંધો નહીં. અને એ તો તમે સમજી શકતા હોય છો કે ઠંડીમાં, પછી ચોમાસામાં, ઉનાળો, અત્યારે કેટલો બધો ગરમી પડે છે. કેમ બધું સહન કરો છો તમે? દોસ્તો, કાકાની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે અને કોઈ આગળ પાછળ કોઈ એમનો આધાર નથી. કહી રહ્યા છે કે પોતે બ્રાહ્મણ છે ને આજે એમની સેવા કરવાનો આજે અમને એક મોકો મળ્યો છે, તો બિલકુલથી આપણે એમની હેલ્પ કરીશું. આ એપિસોડ તમે પૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. અત્યારે કાકાને આપણે લઈને આણંદ શેલ્ટર હોમ પર લઈ જઈએ છીએ અને તમે જોઈ શકતા હશો એમનું ટોયલેટ છે, એમનું ખાવા પીવાનું છે, કોઈ સગવડ નથી. બરાબર. પણ આપણી પાસે દરેક સુવિધાઓ હોતી હોય છે, આપણે બધી સારી રીતે રહીએ છીએ, પણ તમારી આસપાસ તમારા એરિયામાં કોઈ વ્યક્તિ રહે છે તો એમને સગવડ અપાવવાની કોશિશ કરો.
તમારા સમયમાંથી સમય નીકાળો, એ વ્યક્તિ પાસે બેસો, એની હાલાતને જાણો અને બની શકે એટલા સહકારું બનીએ. તો ચાલો કાકા મારી સાથે, બરાબર? હું ગાડી લઈને જ આવ્યો છું, આવી જાઓ. ઓકે, અત્યારે ચાલી નથી શકતા ને, બેસાડી દઈએ છીએ તમને. ઓકે, ચાલો આવી જાઓ. તો દોસ્તો ફાઇનલી અંકલને લઈને આપણે જઈ રહ્યા છીએ આણંદ શેલ્ટર હોમ, જે જ્યોતિ સામાજિક સેવા સંસ્થા અને આણંદ નગરપાલિકા દ્વારા જે ચલાવવામાં આવે છે. અને દોસ્તો કાકાની કન્ડિશન અત્યારે ખૂબ જ તે ખરાબ છે. બંને પગેથી તે વ્યવસ્થિત રીતે ચાલી પણ નથી શકતા, કેમ કે ટાઈમસર એને ખાવાનું ના મળવાના લીધે એના શરીરમાં ઘણી બધી કમજોરી આવી ગઈ છે. પણ એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. અત્યારે પાછળ એમને બેસાડ્યા છે, પણ તેમ છતાં પણ ગાડી અમે ચલાવી પણ નથી શકતા, કેમ કે એટલી બધી દુર્ગંધ મારે છે. એમનું પેશાબ, ટોયલેટ, બધી જ વસ્તુ મતલબ ત્યાં રોડ રસ્તા પર આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે તે બધું મેનેજ કરતા હોય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડોક સમય પણ એનો આવનારો સમય જો બદલાવી શકતા હોઈએ તો એ આપણી સૌથી મોટી સેવા થશે. આજનો એપિસોડ તમે પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. દોસ્તો કાકા છેલ્લા ઘણા ટાઈમથી નાહ્યા નથી, એટલે એમની શરીરની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે. અમે અવારનવાર જે પણ કાંઈ પ્રેક્ટિકલ હોતું હોય છે, અમારી પૂરી ટીમ જે ફિલ્ડ વર્ક કરે છે 0 ગ્રાઉન્ડ ઉપર, અને એ બતાવીએ છીએ કે પ્લીઝ આવા વ્યક્તિની પાસે જઈને બેસો ખાલી, તો તમને સમજાશે કે એમની હાલાતને શું હોતી હોય છે. એમને પણ નથી એવું જીવન નથી જીવવું, એમને પણ સારા મકાનમાં રહેવું છે, સારી સુવિધામાં રહેવું છે, પણ એમની પાસે કોઈ એવો રસ્તો નથી. એમને ખબર નથી કે ગવર્મેન્ટ પણ એટલી બધી ફેસિલિટી આપતું હોતું હોય છે. પ્લીઝ દોસ્તો આગળ આવો, આ વ્યક્તિને જે પણ તમારી આસપાસ રહે છે, આ વિડીયોમાં જેટલા પણ લોકો તમે જુઓ છો અત્યારે, માત્ર એક વ્યક્તિને તમે તમારી આજુબાજુ લોકોને મદદ માટે આગળ આવો. આ વિડીયો બનાવવાનો અમારો માત્ર હેતુ એક જ છે કે પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવીએ, એક પોઝિટિવિટી વિચારો તમારી સુધી પહોંચે અને તમે એકબીજા લોકોની મદદ કરો. કાકાની માથાની હાલત ખાલી એટલી જોવો તમે કે કેટલા દિવસથી નાહ્યા નથી, તો એના વાળ પણ એટલા બધા ચીપકી ગયા છે કે તમે નહીં પૂછો વાત. પણ કાંઈ વાંધો નહીં, આ એક આપણો ધર્મ છે જે આપણે હંમેશને માટે બતાવીએ છીએ તમને, અને આપણે પણ બધા સાથે મળી એકબીજા લોકોની મદદ કરીએ. બરાબર ને કાકા? આવું પેલા આવ્યું છે તમારી પાસે કોઈ? રસી શું કામ બાંધ્યું છે? એવું મને પેટમાં દુખતું છે, ભૂખ લાગે એટલે? હા, બીમારી છે સાહેબ. એટલે ભૂખ ના લાગે એટલે રસી બાંધીને રાખતા હતા. દોસ્તો તમે વિચાર કરો, નજીક જો તમે કે પેટનો ખાડો જો ના પુરાય તો આવી રીતે તે રસી બાંધીને પોતાની ભૂખને મટાવીને રાખતા હતા. થોડી કમથી પણ જો આપણે આગળ આવીએ ને તો ઘણું બધું સારું કરી શકીએ છીએ. આવી રીતે મતલબમાં દોરીને બાંધીને પોતાની ભૂખને મટાડતે છે. ઘણી બધી તકલીફો થતી હોય છે દોસ્તો, તો પ્લીઝ તમે પણ આગળ આવો અને મદદ કરીએ એકબીજાને. તો અંકલ ઠંડી લાગે છે તમને? આ લ્યો, પેલા તાબડો ઓઢી લો તમે.
આ તમને છે ને બધી જ સગવડ મળશે હો ને. કાકા તો પહેલા તમે ક્યાં રહેતા હતા? નહીં, ત્યાં તમે ક્યાં રહેતા હતા? મામાને ત્યાં. શું નામ છે મામાનું? ઘરે જતા હતા. બરોબર. ના એટલે તમે જે ત્યાં રોડ ઉપર રહેતા હતા નહીં જોયું ઘર. નહીં જોયું? કેમ ઘરને પહેલા મતલબ તમારું મૂળ વતન કયું? હોઈ જાઉં છું, ઓઢીને હોઈ જાઉં છું સાહેબ. બેસી રહું છું, મારે ચલાતું નથી ને એટલે માંદો છું. શરીર સારું થાય, તાવ ના આવે ને એટલે. ના ના, એ તો ત્યાં રોડ ઉપર તો તમારી પાસે કોઈ સગવડ નથી ને કાકા, એટલા માટે. અને તમે જે પેટ ઉપર દોરી બાંધીને જે તમારી ભૂખને આવી રીતે, મતલબ મને પાસે શબ્દ નથી કે તમે કેવી રીતે ચલાતું નહીં મળશે એટલે ટાઈમસર ખાવાનું ના મળે એટલે દોરી બાંધી દેતા. પછી ઓઢીને હોઈ જાઉં. ચાલો હવે કાંઈ વાંધો નહીં. હવે તમારે આ બધી જ રીતની સુવિધા મળશે, બિલકુલ ઉપાધિ નહીં કરતા હો ને. ટાઈમસર તમે ખાઈ લેશો ને એટલે તમારું શરીર પહેલા જેવું થઈ જશે. કેમ કે તમારી અણશક્તિ આવી ગઈ છે શરીરમાં, વ્યવસ્થિત ખાવાનું નથી મળ્યું ને એટલા માટે. પણ આ તમને 4 ટાઈમનું જમવાનું મળશે ને એટલે તમે વ્યવસ્થિત ફરી જેવા તેવા થઈ જશો હો ને. બસ હવે આરામ કરો તમે શાંતિથી. અને હવે આપણે કાંઈ બિલકુલ ઉપાધિ નથી કરવાની હો ને. અહીંયા અમારે જેટલા પણ સ્ટાફ મિત્રો છે બધા લોકો તમારું ધ્યાન રાખશે હો ને. અને જે પણ તકલીફ પડે ને તો અમને વાત કરજો, અમે તમારી મદદ કરીશું હો ને કાકા. ચાલો તો હવે રજા લઉં છું, તમારું ધ્યાન રાખજો અને અમે અહીંયા આવતા રહીશું તમારી પાસે હો ને. તો દોસ્તો તમે જોયું તે મુજબ આગળ કે એક નાની અમથી તે વધારે ટાઈમ નથી લાગતો હોતો કોઈ વ્યક્તિને જીવન બદલાવવામાં. તમારી આસપાસ ઘણા બધા લોકો રહે છે. તમે જેટલા પણ લોકો અત્યારે આ વિડીયો જોવો છો એમાંથી તમે માત્ર ને માત્ર એક વ્યક્તિને પણ જો તમારી આસપાસ મદદ કરશો તો એ સૌથી મોટી સેવા થશે. એમાંથી તમારા સમયને નીકાળો. કોઈ વ્યક્તિને તમે કાંઈ પણ વસ્તુ આપીને જતા રહ્યો છો, એમને તમે એક ટાઈમનું જમવાનું હોય અથવા કાંઈ પણ સિચ્યુએશનમાં રહેતો હોય તેને કાંઈ પણ રીતની તમે કાળજી રાખો છો, તો એ સેવાના માધ્યમથી નહીં પણ એમાંથી તમારા સમયમાંથી થોડોક સમય નીકાળીને એમને જિંદગીભરનો એક સહારો મળી જાય એ માટેની એવી કંઈક મદદ કરીએ જેથી આવનારો સમય એને બદલાવી શકીએ. બસ દોસ્તો આજનો આ એપિસોડ અહીં સુધી જ. બાકી તો અવારનવાર ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો, એક નવા વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે, નવા વિચાર સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ચાલો કાકા હવે રજા લઉં છું અને ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ.